નવસારી જિલ્લાના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર વહીવટીતંત્રએ સતર્કતા વધારી છે। નવસારીના 52 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મરીન પોલીસ, સ્થાનિક પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો 24 કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે। દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વોચિસ ગ્રુપને પણ સક્રિય કરવામાં આવ્યા છે। દરિયા કિનારા નજીકના ગામોમાં પોલીસે જરૂરી સૂચનાઓ આપી છે। લોકોને કોઈ શંકાસ્પદ બોર્ડ કે વ્યક્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા સૂચન આપવામાં આવી રહ્યું છે। આગામી હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ભારત સરકાર અને ગુજરાત સરકારની દ્વારા મળેલ આદેશોના ધ્યાનમાં રાખીને અને જુદી જુદી વખતે મળેલ સૂચનાઓના અનુસંધાનમાં નવસારી જિલ્લાની અંદર તકરીબન 53 કિલોમીટરનું દરિયાઈ પટ કોસ્ટલ વિસ્તાર આવેલો છે। તે તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગની અંદર હાથ ધરાવી છે, જેની અંદર લોકલ પોલીસના લોકો, મરીન પોલીસ સ્ટેશનના લોકો, જીઆરડી, હોમગાર્ડ, એસઆરડી સાથે મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો પણ સામેલ રહેલા છે। એ તમામની જુદી જુદી ટીમો બનાવીને દરિયાઈ પટ્ટાની અંદર સતત 24/7 વોચ રાખવામાં આવી છે। એની સાથે લોકલ પોલીસ સ્ટેશનોની અંદર ફિશરમેનના અમારા વોચર્સ ગ્રુપને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા એમને કરંટ સિચ્યુએશનથી માહિતગાર કરવામાં આવ્યા છે અને એમના દ્વારા મળેલ ઇન્ફોર્મેશન નું પણ એક નેટવર્કને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે। અત્યારે દરિયાપટના તમામ આંતરિયા ગામોની અંદર પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને તે ગામના સરપંચો અને આગેવાનો સાથે પોલીસ સતત સંપર્કની અંદર છે અને કોઈ પણ જાતની ગતિવિધિ દેખાઈ આવે અને કોઈ પણ જાતનું શંકાસ્પદ વિડીયો ધ્યાન પર આવે તો આપના માધ્યમથી મારા તમામથી અપીલ છે કે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, જેનાથી અમે એ બાબતની ખાતરી કરાવી શકીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।